નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક પહેલ આપણી એના અંતર્ગત આપણે બહુ લાંબા સમય પછી મળી રહ્યા છીએ. એના પહેલ અંતર્ગત આપણે એવા મુદ્દાઓ જોવાનો પ્રયાસ કરીએ છીએ કે જે મુખ્ય અને પ્રિલિમ પરીક્ષામાં આપણને કામે લાગે. આજે પણ એક એવો મહત્વપૂર્ણ મુદ્દો જોવાનો છે અને આ મુદ્દાનું ઇમ્પોર્ટન્સ એ સ્તરે છે કે તમે ઘણા બધા લાંબા સમય થયા જે ફેક્ટ યાદ રાખીને બેઠા છો એમાં ઘણા બધા ચેન્જીસ આવવાના છે, એમાં ઘણા બધા ફેરફારો આવવાના છે. કેવા ફેરફારો આવવાના છે એ આપણે વન બાય વન જોતા જઈએ. ડેટા શું છે, ન્યૂઝ શું છે, જેની આપણે વાત કરવાની છે. તો મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર, જેને આપણે ગૃહ બાબતોનું મંત્રાલય અથવા તો ગૃહ મંત્રાલય કહીએ છીએ. ગૃહ મંત્રાલય શું કરે છે? ઇન્ડિયાસ રીકેલ્ક્યુલેટેડ કોસ્ટલ લાઇન, ભારતના તટરેખા સમુદ્ર રેખાની એક પુનઃ ગણતરી કરી છે અને પુનઃ ગણતરી કરીને કંઈક ડેટા આપ્યા છે કે એમાં 48% વધારો થયો છે છેલ્લા 53 વર્ષમાં. આ પ્રકારનો ડેટા આપણી સામે આવે છે 53 વર્ષમાં. એટલે આ ડેટા જે પબ્લિશ કર્યો છે વર્તમાનમાં, એટલે કે 2025માં પબ્લિશ કર્યો છે ડેટા, પણ ડેટા ખરેખર ક્યારનો છે? 2023-24 નો છે. 2023-24 નો ડેટા 2025માં પબ્લિશ કર્યો છે. 53 વર્ષ બાદ પબ્લિશ કર્યો છે, એટલે કે 53 વર્ષ બાદ આ ગણતરી કરી છે. તો આના પહેલા ગણતરી આપણે જોઈએ તો ક્યારે થઈ હોય? 1970માં ગણતરી થઈ હોય, એટલે કે 1970માં ગણતરી થઈ હશે. આપણી સામે જે ડેટા વર્તમાનમાં છે, જે આપણે યુઝમાં લઈએ છીએ, એ બધા 1970ના ડેટા છે. ત્યાર પછી 53 વર્ષ પછી વર્તમાનમાં આપણી સામે ડેટા આવે છે, જેમાં 48% વધારો થયો છે. આનો ઇમ્પોર્ટન્સ શું છે? કેટલાક ફેક્ટ આપણે જોઈ લઈએ. આપણને સૌને યાદ છે, કેટલાક આંકડા બહુ યાદ રાખેલા છે. અને બીજી મહત્વપૂર્ણ બાબત, જ્યારે તમે પ્રિલિમ પરીક્ષાનું પેપર દેવા જશો તો જીપીએસસી કે ગૌણ સેવામાં પહેલા પેજ ઉપર તમને લખીને આપશે કે ભારતનું સૌથી વધુ લાંબો દરિયા કિનારો ધરાવતો રાજ્ય ગુજરાત છે, જેનું દરિયા કિનારાની લંબાઈ 1600 કિલોમીટર છે. આ ક્વેશ્ચન તમારે પહેલા ડેમોમાં જ આવી જાય કે કઈ રીતે તમારે OMR ટીક કરવાના છે, એમાં જ આ ક્વેશ્ચન આવી જાય. એટલે આ ફેક્ટ એટલું જાણીતું છે, એટલું પ્રખ્યાત છે. બીજું, તમે કોઈ પણ જીકેની બુક ઉઠાવીને જોશો, કોઈ પણ પબ્લિકેશનની, તો એમાં પહેલો મુદ્દો છે કે ભારતની તટરેખાની લંબાઈ 7516.7 કિલોમીટર છે. એટલે તમે અને મેં બહુ વખત આ આંકડા ગોખેલા છે. જ્યારથી તૈયારી કરતા હશું ત્યારથી આ આંકડા યાદ રાખેલા છે. આમાં હવે બહુ ચેન્જ આવવાના છે, મેજર ચેન્જ, અને આ આપણે બદલાવાના છે. હવે આપણી ભારતની તટરેખાની લંબાઈ 7516 કિલોમીટર નથી, એ કેટલી થઈ ગઈ છે? હવે 11098 કિલોમીટર થઈ ગઈ છે. 11098 કિલોમીટર આટલી વધીને થઈ ગઈ છે. આવા આંકડા કોણે આપ્યા છે? ગૃહ મંત્રાલય આપ્યા છે. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર, કેન્દ્રીય ગૃહ મંત્રાલય આપણી સામે રાખ્યા છે. તો હવે તમને એમ થશે કે સાહેબ, અમને મેપ તો ખ્યાલ છે, જ્યાં સુધી મેપમાં કોઈ જાતનો ફેરફાર નથી થયો. ગુજરાતના આજે પણ 2 જખાત છે. કોઈ ગુજરાતની નવી જમીન નથી મળી ગઈ, અથવા તો ગુજરાતની લંબાઈ નથી વધી, ભારતની લંબાઈ નથી વધી. આવડો બધો ફેરફાર થયો ક્યાંથી? 7516 થી 11098 કિલોમીટર, આટલો બધો વધારો ક્યાંથી થયો? લગભગ 5000 જેવો કિલોમીટર જેવો વધારો દેખાય છે આપણને. 48% જેટલો વધારો છે. એટલો બધો વધારો કઈ રીતે થયો એ પણ જોવાનું છે, અને સાથે સાથે કેટલાક આપણે ફેક્ટ પણ જોશું. ચલો, હવે આ મુદ્દો છે આપણી સામે કે કઈ રીતે વધારે થયો. આ મેપ તમે બધા યાદ હશે, આમાંથી કોનું વધારે કેટલું ઓછું એ બધી ડિટેલ આપણી પાસે છે અત્યારની. એમાં થોડું અપડેટ કરવાનું છે. સૌથી વધારે લાંબો દરિયા કિનારો ધરાવતું આપણું રાજ્ય હતું પહેલા ગુજરાત, એટલે કે 7516.7 માંથી 1600 કિલોમીટર આ લંબાઈ હતી આપણી પહેલા. હવે એ વધીને 2340 કિલોમીટર જેટલી થઈ ગઈ છે. મુખ્ય પરીક્ષાના પ્રશ્નોનો જે અભ્યાસ કરતા હશે, જે લોકો આન્સર રાઇટિંગ કરતા હશે, એમને ખ્યાલ હશે કે તમે ગુજરાતની કોઈ પણ ડિટેલ લખશો ત્યારે ઇન્ટ્રોડક્શન પાર્ટમાં લખતા હશો કે દેશનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતા દેશનું રાજ્યનું બહુમાન ભારત પાસે, ગુજરાત પાસે છે, જેની લંબાઈ 1600 કિલોમીટર છે. આ જે વિધાન લખો જેમાં આ ફેક્ટ બદલાઈ જશે. 2025માં જેટલી પણ પ્રિલિમ આવવાની છે, આ પ્રિલિમ માટે ફેક્ટ સૌથી સેન્સિટિવ મુદ્દો બનશે. હવે આખા વર્ષ માટે આ મુદ્દો યાદ રાખશો. સાથે સાથે બીજા પણ કેટલાક રાજ્યોની લંબાઈ આપણને વધતી જોવા મળી છે. એમાં સૌથી વધારે લંબાઈ કોની વધી છે? તો વેસ્ટ બેંગોલની, એટલે કે પશ્ચિમ બંગાળની. પશ્ચિમ બંગાળની લંબાઈ જે છે એ કેટલી વધી છે? 357% જેટલી થઈ છે. 357 આટલી લંબાઈ વધી. એટલે પેલા જો 100 હશે તો એના કરતા 3.5 ગણી લંબાઈ વધીને થઈ ગઈ. આંકડા યાદ રાખવાની જરૂર નથી. અગેન, ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધારો કોણે નોંધાવ્યો છે?
તો પશ્ચિમ બંગાળ. આ ફેક્ટ છે. કોણ છે? પશ્ચિમ બંગાળ. આ એક મુદ્દો યાદ રાખશું. ગુજરાતની લંબાઈ. ગુજરાતની લંબાઈ આપણી સામે જે અત્યાર સુધી હતી 1600 કિલોમીટર. એ 1600 કિલોમીટર 1970 ની લંબાઈ નથી, ખાસ યાદ રાખજો. 1600 જે કિલોમીટર છે એ ત્યારબાદની છે. 1970 માં ગુજરાતની લંબાઈ તમે જોશો તો સમથિંગ 1240 કિલોમીટરની આજુબાજુ હતી. જે આંકડા અત્યારે આપણી સામે આવે છે એ 2340 છે. એનો મતલબ કે લગભગ બમણી થઈ છે. એટલે અંદાજે 100% વધારો ગુજરાતે પણ દર્શાવ્યો છે. જો કિલોમીટરની દ્રષ્ટિએ જોઈએ, અંતરની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી લાંબો વધારો, સૌથી વધુ વધારો લંબાઈમાં કોને મળ્યો છે? ગુજરાતને. આ બે ફેક્ટ અલગ અલગ છે, યાદ રાખજો. પશ્ચિમ બંગાળમાં જે વધારો થયો છે સૌથી વધારો, એ કોની દ્રષ્ટિએ છે? તો ટકાવારી દ્રષ્ટિએ. જ્યારે નેટ વધારો આપણે જોઈએ, લંબાઈમાં વધારો જોઈએ, તો એ કોણ છે? એ ગુજરાત છે. આટલા ફેક્ટ આપણને ખ્યાલ હોવા જોઈએ. આ બે વસ્તુ તમને આખા વર્ષ દરમિયાન પૂછાતી જોવા મળશે કે ટકાવારીમાં કોણ વધારે છે, પછી ટોટલ નેટ લંબાઈમાં કોણ વધારે છે. આ બધા મુદ્દા આખું વર્ષ પૂછાતા રહેશે. એટલે આ વસ્તુ યાદ રાખવાનું. બીજી થોડી હાયરાર્કી ચેન્જ થઈ જાય. કયા પ્રકારની હાયરાર્કી? તો 1970 જે ડેટા આપણી સામે હતા એ 1970 સૌથી વધારે લંબાઈ કોની પાસે હતી? ગુજરાત પાસે હતી. ત્યારબાદ બીજા નંબર ઉપર કયું રાજ્ય હતું સૌથી લાંબા દરિયા કિનારાની દ્રષ્ટિએ? બીજા નંબરનું રાજ્ય ત્યારે કોણ હતું? આંધ્રપ્રદેશ. ત્રીજા નંબરે 1970 કોણ હતું? તમિલનાડુ. આ પ્રકારનો આપણને ક્રમ જોવા મળતો હતો 1970. હવે આ ક્રમ બદલાઈ ગયો છે અને એ ક્રમ 2023-24 કેવો બની ગયો છે? તો ગુજરાત આજે પણ પહેલા નંબર ઉપર છે. ગુજરાત જ છે અહીંયા. બીજા નંબર ઉપર હવે આવી ગયું છે તમિલનાડુ. એટલે જે ફેક્ટ તમે યાદ રાખ્યા હોય બીજા નંબરે આંધ્રપ્રદેશના, એ ચેન્જ થઈ જશે. ત્રીજા નંબરે છે દોસ્તો આંધ્રપ્રદેશ. તો આટલા ફેક્ટ આપણે યાદ રાખશું. આ ચેન્જ થઈ ગયા છે. ક્લિયર છે? આ મુદ્દો પણ વર્ષભર પ્રિલિમ માટે મોસ્ટ સેન્સિટિવ મુદ્દો રહેવાનો છે. હવે જે તમને અને મને જે વસ્તુ મૂંઝવે છે કે સાહેબ ભારતનો શેપ આવો જ છે આજે પણ. એવું નથી કે ભારતનો લંબાઈ વધી ગઈ છે યા નીચે કોઈ નવા જમીન વિસ્તાર આપણને મળી ગયા છે, એ ભારતની સાઇઝ વધી ગઈ છે. ભારતની તટરેખા આજે પણ એવી જ છે. આ ગુજરાતને આ બધા રાજ્યો જ્યાં હતા ત્યાં જ છે. તો પછી આ નવો દરિયો કિનારો તમે ક્યાંથી શોધી લાવ્યા? નવા દરિયા કિનારાની વાત કરીએ તો નવા દરિયા કિનારો આપણે ક્યાંયથી શોધ્યો નથી. આપણો દરિયા કિનારો આજે પણ આવો જ છે. પરંતુ આપણી મેથોડોલોજીમાં એટલે કે ગણતરી અથવા તો માપન પદ્ધતિમાં ફેરફાર આવ્યો છે. પહેલા કઈ રીતે કેલ્ક્યુલેટ કરતા હતા, હવે કઈ રીતે કેલ્ક્યુલેટ કરી છે, એમાં બહુ મોટો મેજર ચેન્જ આવે છે. આ આંકડા જે બદલાવ્યા છે એનું રીઝન એ છે. ક્લિયર? અને આ પદ્ધતિ કોણે કરી છે? તો નેશનલ મેરીટાઈમ સિક્યુરિટી કોર્ડિનેટર. આ ફેક્ટ પણ આખા વર્ષ દરમિયાન મોસ્ટ સેન્સિટિવ રહેશે. કોણ છે? તો નેશનલ મેરીટાઈમ સિક્યોરિટી કોર્ડિનેટર. આ ફેક્ટ પણ આપણે યાદ રાખશું. નવી મેથોડોલોજી જે આપી છે એ આમણે આપી છે. ગૃહ મંત્રાલય અંતર્ગત જે છે આ માપન કરવામાં આવ્યું છે, પણ NMSC દ્વારા આ માપન હાથ ધરવામાં આવ્યું છે. આમની મેથોડોલોજીના આધારે થયું છે. હવે વિચારીએ આપણે કે શા માટે આટલો બધો ચેન્જ આવ્યો. તો 1970 નું જો આપણે માપન પદ્ધતિ હતી એને શું કહેવાય છે? તો ઇમેજનરી સ્ટ્રેટ લાઇન. ઇમેજનરી સ્ટ્રેટ લાઇન એટલે કાલ્પનિક સીધી રેખા. મેથડનું નામ શું હતું? કાલ્પનિક સીધી રેખા. આવું નામ હતું ત્યારે 1970 જે આપણે માપ્યું એનું નામ શું હતું? કાલ્પનિક સીધી રેખા નામની માપન પદ્ધતિ. એનો મતલબ શું થાય? આ ફેક્ટ બધા થોડાક નોંધી લેજો, યાદ રાખવાનો પ્રયાસ કરજો. એનો મતલબ એવો થાય કે મારે આ નોર્ધન સરકાર, ઉત્તરી સરકારનું માપન કરવું છે કે આની લંબાઈ કેટલી છે. આ સ્થળથી લઈ અને ધારો કે અહીંયા સુધી આ દરિયા કિનારાની મારે લંબાઈ માપવી હોય તો હું કઈ રીતે માપીશ?
અહીંયાથી લઈને સીધું બસ આટલી દરિયા કિનારાની લંબાઈ ગણીશ. આ કિલોમીટર માપી લેવાનું, બીજી કોઈ વાતચીત નહીં કરવાની. આ માપી લેવાની લેન્થ સીધી, એટલે તમારો દરિયા કિનારો મેજર થઈ ગયો. આવી માપન પદ્ધતિ આપણે 1970માં અપનાવી હતી, 1970માં, જેને શું મેં કીધું, ઇમેજનરી લાઇન, સ્ટ્રેટ લાઇન, એટલે કાલ્પનિક સીધી રેખા. આવી એક કાલ્પનિક સીધી રેખા તમારે યાદ રાખી લેવાની. પણ હવે એવું નથી રહ્યું. હવે આપણે ઝિગઝેગ પેટર્નમાં જેટલી પણ ભૂભૌગોલિક આકૃતિઓ છે એનું પણ માપન કર્યું છે. કોઈ જગ્યાએ ડેલ્ટા હશે, કોઈ જગ્યાએ નદી મુખ હશે, કોઈ જગ્યાએ અખાત હશે, તો જે પણ ખાંચા ખૂંચીવાળી લંબાઈ છે એ બધી લંબાઈ આપણે મેઝર કરીએ. એનું રીઝન એ છે કે ધારો કે અહીંયા આપણો શેપ આવો છે, આ શેપ છે, તો ખરેખર ભારતની તટરેખા આ પ્રમાણે છે. કારણ કે જેટલા પણ તટ સુરક્ષા બળો છે, ધારો કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ છે, તો ઇન્ડિયન કોસ્ટગાર્ડનું પેટ્રોલિંગ તો આ રીતે જ થશે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ તો કાંઈ ઉડીને નહીં આવી જાય, એને તો તટ રેખાથી જ આવવું પડશે. તો વાસ્તવિક ભારતની જે તટરેખા છે એ કઈ ગણાય? તો ઝિગઝેગ જ ગણાય. એટલે એ પેટર્ન આપણે ચેન્જ કરી નાખી. હવે જુઓ તમે, આ જે લંબાઈ હતી એની ઓછી થશે, પણ જો તમે આ લંબાઈ મેઝર કરો, આ રીતે બધી ખાંચા ખૂંચીવાળી લંબાઈ મેઝર કરો, તો આનું માપ વધી જશે. આ રીતની જે આપણે નવી પેટર્ન અપનાવી છે નેશનલ NMSC, નેશનલ મેરીટાઈમ સિક્યુરિટી કોર્ડિનેટર દ્વારા, એના દ્વારા જે આ નવી પેટર્ન આપી છે એને લીધે આપણી લંબાઈ વધી છે. આ મુદ્દો આપણે ધ્યાનમાં રાખવાનો છે કે શા માટે આપણી લંબાઈ વધી ગઈ. જેટલા લોકો 1-2 નું ઇન્ટરવ્યુ આપવાના છે એમને પણ ખ્યાલ હોવો જોઈએ કે કેમ સડનલી આ પ્રકારનો વધારો થયો. ક્લિયર? આટલા મુદ્દા આપણે ફેક્ટ યાદ રાખશું. અને સાથે સાથે જ્યારે આ મુદ્દો ચર્ચામાં છે જોડેલી, તો આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે ભારતના કયા રાજ્યો દરિયા કિનારો ધરાવે છે. તો અહીંયાથી જ શરૂઆત કરે આપણા ગુજરાતથી, તો કચ્છ અને કાઠિયાવાડનો દરિયા કિનારો છે. નીચે ગુજરાત પ્લેન, કોંકણ તટે આ વખતે STમાં પૂછી લીધું કોંકણ તટમાં કોણ આવે છે. બધા લોકો કેરળ ટીક કરીને આવી ગયા. જે ક્યાં આવતું હતું? કોંકણ તટે માલાબારમાં આવતું હતું. અહીંયા ક્લિયર છે? તો લક્ષદ્વીપ આઇસલેન્ડ, કોરોમંડલ તટ છે, આ તમિલનાડુનો છે. અહીંયા આ બધું તમે નોર્ધન સરકાર જોવો છો એ ક્યાં છે? તો આંધ્રપ્રદેશ છે. અહીંયા ઓડિશા અને વેસ્ટ બેંગોલ. તો આપણને રાજ્યો પણ ખ્યાલ હોવો જોઈએ. ગોવા પણ છે. ક્લિયર? કયા કયા રાજ્યો દરિયા કિનારો ધરાવે છે? 9 રાજ્યોના નામ આપણને ખ્યાલ હોવા જોઈએ. આટલા ફેક્ટ આપણે યાદ રાખશું. ચલો બીજી કેટલીક ડિટેલ, કેટલાક ફેક્ટ જોઈ લઈએ. મુદ્દો આપણે જોઈ લીધો. તો 3 રાજ્યો કયા છે એ તમને બધાના ફેક્ટ યાદ રહી ગયા. હવે અપડેટેડ. પહેલા નંબરે કોણ છે? તો ગુજરાત જ છે. બીજા નંબરે હવે કોણ આવી ગયું? તો તમિલનાડુ. અને ત્રીજા નંબરે કોણ આવી ગયું? તો આંધ્રપ્રદેશ છે. અરુણાચલ પ્રદેશ નથી. આટલા મુદ્દા યાદ રાખશું. સૌથી ઓછી દરિયા કિનારાની લંબાઈ ધરાવતો રાજ્ય જો તમને પૂછવામાં આવે તો એ કોણ છે? ગોવા. બીજો એક ફેક્ટ જે તમે યાદ રાખ્યો છે કે રાજ્યો અને યુટી એ તમામમાં સૌથી લાંબો દરિયા કિનારો કયા યુટી કે કયા રાજ્ય પાસે છે? તો એ અત્યાર સુધી તમે યાદ રાખતા હતા 1962 ભારત ચીનનું યુદ્ધ થયું હતું. એના ઉપરથી તમે શું યાદ રાખતા? તો અંદમાન અને નિકોબાર. તો અંદમાન અને નિકોબારની દરિયા કિનારાની લંબાઈ હવે કેટલી થઈ ગઈ છે? આ નવી લંબાઈ છે એની પણ 3083.5 કિલોમીટર જેટલી લંબાઈ એની વધીને થઈ ગઈ છે 1962 થી. એટલે ગુજરાતની લંબાઈમાં જે વધારો થયો છે એના કરતાં પણ વધુ લંબાઈનો વધારો અહીંયા આપણને જોવા મળે છે. ક્લિયર છે? આટલા મુદ્દા આપણે યાદ રાખશું દોસ્તો. ચલો બીજા કેટલાક ફેક્ટ આપણે જોઈ લઈએ કે ગુજરાતમાં કે ભારતમાં આ લંબાઈમાં જે વધારો થયો છે એનાથી શું ફરક પડશે હવે ભવિષ્યમાં? એ પ્રશ્નો કોના માટે હોઈ શકે? મેઇન્સમાં. મેઇન્સ માટે જે લોકો PSI ની મુખ્ય પરીક્ષા લખવાના છે, જે લોકો આવનારા સમયમાં STI ની મુખ્ય પરીક્ષા લખનારા છે, એમને આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે દરિયા કિનારાની આપણે નવી મેથોડોલોજી અપનાવી છે. હવે આપણી પાસે સચોટ ડેટા છે, તો એનાથી શું ફરક પડશે? કેવા ફેરફારો આવશે? તો કેટલાક મુદ્દા આપણને ધ્યાનમાં રાખવા જેવા છે. જેમ કે આપણી પાસે હવે નવો ડેટા છે, તો ટ્રેડ કેપેસિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલે કે એક્ઝેક્ટલી તમને ખ્યાલ છે હવે કે ગુજરાતનો દરિયા કિનારો આટલો છે, અહીંયા આટલો વિસ્તાર આપણે વ્યાપાર માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થશે. પછી રક્ષા ક્ષેત્રમાં વધુ રોકાણ. એ કઈ રીતે?
અત્યાર સુધી જે તમારી પાસે પોલિસી હતી, ચાહે ઇન્ડિયન નેવી હોય, ઇન્ડિયન કોસ્ટગાર્ડ હોય, તો એની જે ડિફેન્સ સિક્યુરિટી, જે ડિફેન્સ સ્ટ્રેટેજી હતી, એમાં ધ્યાને લેવામાં આવતો હતો 7516.7 કિલોમીટરનો દરિયા કિનારો. હવે જે નવી ડિફેન્સ સ્ટ્રેટેજી તમારી પાસે છે, જે ડેટા આવશે, એમાં ધ્યાને લેવામાં આવશે 11,098 કિલોમીટર જેટલું ક્ષેત્ર. એમાં પણ તમારે જે સ્ટ્રેટેજી છે એ બદલાશે. બીજું, ઇન્ડિયન ઓશન રિજિયનમાં ભારતનું પ્રભુત્વ. આનો શું મતલબ થશે? તો હિન્દ મહાસાગરમાં જે છે એ ભારતની તટરેખાની લંબાઈ વધેલી છે. ગ્લોબલ લેવલે આ વસ્તુ ફેક્ટ ભારતની એક રણનીતિક સ્ટ્રેટેજીને બદલાવશે. ભારતની એક રણનીતિક છાપને લાભદાયી નીવડશે કે ભારતનો દરિયા કિનારો સૌથી વિશાળ છે અને એ 11,098 કિલોમીટર છે. તો એક જાતની બળદ ભારતને ઇન્ડિયન ઓશન રિજિયનમાં પણ મળશે, એટલે કે હિન્દ મહાસાગરમાં પણ ભારતને લાભ થશે. પછી જૈવ વિવિધતા, મત્સ્ય ક્ષેત્ર, મત્સ્ય પાલન જેવી પ્રવૃત્તિઓ અને સાથે સાથે ખાણ ખનન. ખાણ ખનનનો મતલબ થશે કે જે કુદરતી ગેસનું એક્ઝોસ્ટન આપણે કરીએ છીએ, અહીંયાથી ઉત્ખનન કરીએ છીએ દરિયા કિનારામાંથી, બોમ્બે હાઈમાંથી, એ બધામાં હવે ઇન્વેસ્ટમેન્ટ, રિસર્ચ કામ વધી જશે. કારણ કે આપણી તટરેખાના સચોટ ડેટા એક્ઝેક્ટ આપણી પાસે ખ્યાલ હશે. કે 7516માં આપણે એક ઇમેજનરી લાઇન લઈને ધ્યાને રાખતા હતા, એની જગ્યાએ હવે આપણી પાસે એક્ઝેક્ટ ડેટા છે કે અહીંયા અખાત છે, અહીંયા જે છે નદી મુખ છે, અહીંયા ડેલ્ટા છે, એ બધી ડિટેલ આપણી પાસે હવે હશે. અને સૌથી મહત્વપૂર્ણ બાબત, આપદા નિવારણ. આપદા નિવારણ ક્ષમતા. તો હવે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને જેટલી પણ બચાવ દળ, રાહત ટીમો છે, એમની પાસે પણ નવા ડેટા હશે ઉપલબ્ધ. એને પણ એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે જ્યાં ત્યાં અમારે જવાનું છે તો કેટલો મેન પાવર જોશે, અમારે કેટલા લોકોને લઈને જવાના છે, આટલી લંબાઈમાં કેટલી ટીમ હોવી જોઈએ, ચક્રવાતનો એક્ઝેક્ટ વધુ પ્રભાવ ક્યાં આવે છે વર્ષભર. આવી બધી નવી ઇન્ફોર્મેશન, નવી ડેટા આપણને રિસ્પોન્સ ફોર્સને પણ મળશે, એનડીઆરએફને પણ મળશે. એટલે બચાવ દળોની કાર્યક્ષમતામાં પણ વધારો થશે. તો આવા મુદ્દા મેઇન્સમાં પૂછાય તો આપણે ધ્યાન રાખવાના છે. એટલે પ્રિલિમ અને મેઇન્સ બંનેને ધ્યાને રાખીને કેટલાક ફેક્ટ યાદ રાખી લઈશું. સાથે સાથે આ પ્રકારના મુદ્દા પર આપણા ધ્યાનમાં હોવા જોઈએ. આઈ હોપ કે આ મુદ્દો તમને પસંદ આવ્યો હશે. આટલી ઇન્ફોર્મેશન તમે યાદ રાખવાનો પ્રયાસ કર્યો હશે અને 2025માં જેટલી પણ એક્ઝામ આવનારી છે એમાં તમને આનો લાભ ચોક્કસપણે થશે. ચલો હવે જતા જતા તમારા માટે એક પ્રશ્ન છોડી જાઉં છું અને એ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં લખવાનો છે. ઓપ્શન નહીં મળે, આપણે થોડુંક યાદ રાખવાનો પ્રયાસ વધારે કરશું. તાજેતરમાં ઇસરોના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? અને જો ખ્યાલ હોય તો કયા નંબરના? એસ સોમનાથન સાહેબ જે છે એમણે રિટાયરમેન્ટ લઈ લીધી છે, એમનો કાર્યકાળ પૂરો થઈ ચૂક્યો છે, એમના સ્થાને એક નવા અધ્યક્ષ આવી ચૂક્યા છે ઇસરોના. જો તમને ખ્યાલ હોય તો લખવાનું છે કયા નંબરના છે. સાથે સાથે વધારે ઇન્ફોર્મેશન ખ્યાલ હોય તો કાર્યકાળ કેટલો લાંબો, કેટલા સમય સુધી એમનો રહેવાનો છે, આ બધી ડિટેલ કમેન્ટ સેક્શનમાં લખજો, જેટલી બીજા વિદ્યાર્થીઓને પણ ન ખ્યાલ હોય તો ખ્યાલ આવી જાય. ચલો, આવી નવી ઇન્ફોર્મેશન સાથે ફરીથી આપણે નવા કોઈ એડિશન, નવા લેક્ચરમાં મળશું. થેન્ક યુ. જય હિન્દ.